આજ પ્રકારે બપોરના 2 થી 2:30 વાગ્યાના વચ્ચે એક મા અને 2 દીકરીઓ ત્રણે અંદર ડૂબી ગઈ છે. એટલે અત્યારે પછી ત્યાંથી ફોન આવતા અહીંથી તરવૈયાને કરીને એ લોકોને પાછા લઈને અત્યારે સિવિલ હોસ્પિટલ કોડીના લઈને આવ્યા છે પીએમ માટે. ત્રણે એક જ પરિવારના છે. એ મા છે ને 2 પોતાની દીકરીઓ જ છે સગી. આ બનાવ 2:30 વાગ્યાથી 3ની વચ્ચે બન્યો છે ને એને ફોન આવ્યો ત્યાંથી ગામમાંથી. પછી અમે અહીંથી બધાને લઈને ગયા. પછી ત્યાં તો ડેડ બોડી કાઢીને અમે સીધા અહીંયા હોસ્પિટલ લઈને આવ્યા છે. ચાવડા વિજયસિંહ રાયસિંહ, જમનવડ આટપોકાર દૂધ ગ્રામ પંચાયતના સરપંચશ્રી. અમારા આટપોકાર ગામે મહાદેવના કુંડની નજીક આજે અમારા ગામની અંદર દુઃખદ ઘટના ઘટી છે. એક બેન અને 2 દીકરીઓ નાની એ જે એને બચાવવા જતા પગ લપસી જતા, એક દીકરીનું પગ લપસી જતા એને બચાવવા માટે બીજે એને મમ્મી જતા ત્રણેયના મૃત્યુ ત્યાં થયેલ છે. અને એને તાત્કાલિક અમારા જે ટીમ છે તરવૈયાની એ ટીમ સ્થાનિક લેવલે ટીમને જાણ થતાં એને રેસ્ક્યુ કરી અને સીધા સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવેલ છે. મૃત્યુ પામેલા જે છે 3 વ્યક્તિ એ કોળી સમાજના 3 વ્યક્તિ અને વંશ પરિવાર. એનું નામ છે ઈલાબેન છે, ઈલાબેન રમેશભાઈ છે, અંજલીબેન રમેશભાઈ છે અને ઋતિકાબેન રમેશભાઈ છે વંશ. ડૂબતું કોણ? ડૂબતું તો નાની દીકરી જે છે એ ડૂબતી હતી. એને બચાવવા માટે બીજી નાની એનાથી મોટી દીકરી છે એ એને બચાવવા માટે ગઈ તો એની પાછળ એના મમ્મી 3નું ત્યાં ડૂબીને મૃત્યુ થયું.